સીબીએસઈ ધોરણ 12નું 88.39% પરિણામ જાહેર. વિદ્યાર્થીનીઓએ મારી બાજી. વિજયવાડાનું સૌથી વધુ 99.60%, તો ત્રિવેન્દ્રમનું 99.32%, ચેન્નઈનું 97.39% અને ગુજરાતનું 92.96% પરિણામ. પહલગામ આતંકી હુમલામાં સામેલ 3 આતંકીઓના પોસ્ટર લગાવતી જમ્મુ કાશ્મીર પોલીસ. આતંકીઓ પર 20 લાખ રૂપિયાનું ઇનામ, તો જાણકારી આપનારની માહિતી ગુપ્ત રાખવાની પોલીસની બાંયધરી. જમ્મુ કાશ્મીરના સુરક્ષા દળોને મળી મોટી સફળતા. શોપિયામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં 3 આતંકી ઠાર. સુરક્ષા દળોએ વિસ્તારની કરી ઘેરાબંધી. સંરક્ષણ મંત્રાલયની મહત્વની બેઠક. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, સંરક્ષણ સચિવ, સીડીએસ સહિત ત્રણેય સેનાના પ્રમુખો બેઠકમાં હાજર. તો બીજી તરફ પ્રધાનમંત્રીએ આદમપુર એરબેઝના જવાનોને મળીને તેમનો જુસ્સો વધાર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં દેશના સૈન્યની સાહસ અને પરિક્રમને આપી સલામી. કહ્યું, પાકિસ્તાન સાથે ફક્ત આતંકવાદ અને પીઓકે પર જ થશે વાત. આતંકવાદ સામે ભારતની લડાઈ રહેશે ચાલુ. ઓપરેશન સિંદૂરની સફળતા પર આજથી દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન. 23 મે સુધી ચાલશે યાત્રા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં આજે સાંજે યોજાશે તિરંગા યાત્રા. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં યુએન મહેતા હોસ્પિટલનું 1 યુનિટ થશે કાર્યરત. કાર્ડિયોલોજી સાથે ન્યુરોલોજી માટે 96 બેડનો વિભાગ થશે શરૂ. સેન્ટર શરૂ થતાં ગાંધીનગરના લોકોને હૃદય સંબંધિત તકલીફની સારવાર મળશે તાત્કાલિક. સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી ઉપર તંત્રની લાલ આંખ. ઉમરાડામાં 15 જેટલી ગેરકાયદેસર કાર્બોસિલની ખાણો ઝડપી. 300 ટન જથ્થો કરાયો જપ્ત. 200થી વધુ મજૂરોને ખાણોમાંથી કાઢી મોકલાયા વતન પરત. રાજ્યના 19 તાલુકામાં કમોસમી વરસાદ. તાપીના કુકરમુંડામાં અને વાંકાનેરમાં 1 ઇંચથી વધુ વરસાદ. તો આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું અનુમાન. ઉનાળુ પાકને નુકસાનની ભીતિથી ધરતીપુત્રોમાં ચિંતા. અને ફ્રાન્સમાં આજથી 78મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ. ફિલ્મ નિર્માતા પાયલ કપાડિયાની જ્યુરી મેમ્બરમાં સામેલ થતા ભારત માટે ગૌરવની ક્ષણ. તો સત્યજીત રેની ફિલ્મે અરણ્યેર દિન રાત્રિનું થશે સ્પેશિયલ સ્ક્રીનિંગ.